નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ખેતી. તો આજે આપણે ખેતીનો પરિચય મેળવવાનો છે. આપણો ભારત દેશ જે છે એ ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે, કારણ કે પહેલેથી જ આપણે ખેત પ્રવૃત્તિમાં રોકાયેલા જોવા મળીએ છીએ. એટલે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. તો તમારે ખાસ યાદ રાખવાનું, વિશ્વના કીધા છે. કોને કીધા? વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. બરાબર? ભારત દેશ નહીં, પરંતુ વિશ્વના લોકો. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે કે ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે. દેશને આશરે, હવે આપણે જોઈએ, દેશને આશરે 1/3 વસ્તી હજુ પણ ખેતી ઉપર નિર્ભીત છે. બરાબર? એટલે કે આપણે 2/3 વસ્તી હજુ પણ ખેતી ઉપર આધાર રાખે છે, એટલે કે ખેત પ્રવૃત્તિ કરે છે. દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર અને વ્યવસાયના વિકાસ ઉપર જ છે. તો દેશની જે આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર જ જોવા મળે છે. બરાબર? આપણા દેશની અંદર વસ્તી ખૂબ જ વધારે છે અને સમૃદ્ધિનો આધાર આપણો કયો છે? તો ખેતી પ્રવૃત્તિ. ભારતના ખેતરોમાં હજુ જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે. તો આપણા ભારતના ખેતરોમાં જુદા જુદા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંના કોઈક ખોરાક માટે, વળી કોઈક પાક ઉદ્યોગ ધંધા માટે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. તો આપણી જે અર્થવ્યવસ્થા છે એ કઈ પ્રવૃત્તિ પર આધારિત છે? તો ખેત પ્રવૃત્તિ પર આધારિત જોવા મળે છે. એટલે ભારતીય અર્થવ્યવસ્થા. આપણા ભારતની દેશની અંદર જોઈએ તો જુદા જુદા પાકો ઉગાડવામાં આવે છે ખેતીમાં, જેમ કે અનાજ, તેલીબિયાં, કઠોળ, શાકભાજી, ફૂલોને ઉગાડવામાં પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. બરાબર? આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ તો અનાજ, તેલીબિયાં પાક, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલો ઉગાડવામાં આવે છે અને સાથે પશુપાલનો પણ રાખવામાં આવે છે. તમે જો આપણા અહીંયા પૃથ્વી બતાવવામાં આવી છે, જેની અંદર 7 ખંડો બતાવવામાં આવે છે. બરાબર? તો હવે આપણે જોઈએ ભારત દેશ છે એ ક્યાં આવેલો છે? તો ભારત દેશ જે છે વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો આપણો ભારત દેશ છે. બરાબર? આ ઉત્તર ગોળાર્ધમાં આવેલો આપણો ભારત દેશ છે અને એશિયાની અંદર દક્ષિણે આવેલો આપણો ભારત દેશ છે. બરાબર? આ આપણો ભારત દેશ છે. કૃષિ યોગ્ય જમીન. ખેતી માટે અનુકૂળ જમીન પાણી અને આબોહવામાં આવશ્યક છે. હવે ખેતી માટે અનુકૂળ જમીન હોવી જોઈએ અને ખૂબ જ આવશ્યક હોય છે પાણી અને આબોહવા. જેવી આબોહવા હોય એવું ખેત ઉત્પાદન થાય. તમે નકશામાં જોઈ શકો છો, કૃષિ પ્રવૃત્તિઓ વિશ્વ તે જ પ્રદેશોમાં કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં હોય. કૃષિ તંત્ર. કૃષિ અને ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય. તેના અગત્યના રોકાણો, બીજ, ખાતરો, મશીનરી અને મજૂરો. બરાબર? હવે આપણે જોઈએ કૃષિને એક તંત્રમાં રૂપમાં જોઈ શકાય છે. અગત્યનું કારણ શું છે? રોકાણો જોઈએ, બીજ જોઈએ, ખાતર જોઈએ અને મશીનરી અને મજૂરો જોઈએ. ખેડવું. હવે અહીં શું લખ્યું છે? ખેડવું, વાવણી, સિંચાઈ, નીંદણ, કાપણી, લણણી કેટલીક ક્રિયાઓ હોય છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી, મરઘા ઉછેર વગેરે આવે છે. તો હવે આપણે ફરીથી એકવાર જોઈએ. પહેલાં શું આવે? ખેતરને ખેડવાનું આવે. બરાબર? આ આપણું આ ખેતર છે. બરાબર? એને ખેડવાનું આવે. આવી રીતે ખેડી દે. આ રીતે ખેડી દે. પછી અહીંયા બીજનું રોપાણ કરવામાં આવે આના ઉપર. બરાબર? આના ઉપર શું કરવામાં આવે? બીજનું રોપાણ કરવામાં આવે. એટલે એને વાવણી કહેવાય. હવે જે બીજનું રોપાણ કર્યું છે તો પાણીની જરૂરિયાત પડે, એટલે સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. નીંદણ એટલે વખતો વખત ધ્યાન આપવામાં આવે છે. અને કાપણી, પાક ઉગી ગયા પછી 4 માસ પછી કાપણી એટલે કે અનાજને કાપવામાં આવે છે. લણણી કરવામાં આવે છે. હવે આપણે જોઈએ જમીનના પ્રકારો. હવે પહેલો
જમીનના પ્રકારની અંદર કાપની જમીન. પહેલાં તો આપણે જોઈએ કાપની જમીન જે છે, જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. બરાબર, આ કાપની જમીન કેવી હોય? ચીકણી અને ઘેરા રંગની જોવા મળે છે. તમે જો નદીઓ, જ્યાં નદીઓનું પ્રમાણ સારું હોય, વખતો વખત કાપ આવતું હોય, કાપ એટલે કે એની સાથે કાંકરા, માટી, પથ્થર એ બધું લઈને આવે પાણી સાથે. બરાબર, જેમ કે કાપની જમીન છે એ વખતો વખત તૈયાર થતી હોય છે. તો આવી જમીન ઉત્તર પ્રદેશમાં જોવા મળે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડમાં જોવા મળે. દર વર્ષે નવો કાપ થાય છે નદીઓના કારણે. તો કઈ નદીને આધારે? તો ગંગા નદી. ખાસ યાદ રાખવાનું. બરાબર, ગંગા નદીને આધારે કાપની જમીન તૈયાર થાય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારોમાં કાપની જમીન જોવા મળે છે. બરાબર, તમે જો ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળે છે કાપની જમીન. કાપની જમીનો જોવા મળે છે. આ જમીન ફળદ્રુપતા જુદા જુદા સ્થળે ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાતા હોય છે. તમારે ખાસ યાદ રાખવાનું, કાપની જમીન જે છે એ ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. તો કાપની જમીન કયા ભારતની અંદર ક્યાં જોવા મળે? તો ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહારમાં અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. હવે આપણો બીજો પોઈન્ટ છે રાતી જમીન. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય ક્ષેત્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. બરાબર, આ તત્વોને આધારે રાતો રંગ દેખાતો હોય છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. બરાબર, ઉપર આ જમીનનું પડ કેવું હોય છે? રાતો. અને નીચે જાય તો કેવી બની જાય છે? પીળા રંગની. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. કાળી જમીન. હવે આપણો બીજો પોઈન્ટ છે કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. બરાબર, ભેજ, આ જે પાણી હોય વરસાદી પાણી કાળી જમીન ઉપર હોય અને પછી ભેજ સંઘરી લે, એટલે એ ભેજ જે છે નીચે હોય છે અને આ જમીન જે છે તિરાડો પાડી દે ઉપર. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો અને તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તમારે પ્રશ્ન પૂછાય કપાસની કાળી જમીન તરીકે જણાવો, તો તમારે કાળી જમીન વિશે લખવાનું રહેશે, કારણ કે તે કપાસની કાળી જમીન કહેવાય. કપાસનું ઉત્પાદન કાળી જમીનમાં સવિશેષ જોવા મળે, એટલે કે સૌથી વધારે. આ જમીન રેગુન નામે પણ ઓળખાય છે. બરાબર, જો કપાસની કાળી જમીન અને રેગુન નામે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. બરાબર, જુઓ કયા પાકો લેવામાં આવે છે? કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો પણ લેવામાં આવે છે. હવે આગળનો આપણો પોઈન્ટ છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. બરાબર, આવી જે જમીન જે છે એ ક્યાં જોવા મળે? ઉત્તરાખંડમાં જોવા મળે. બરાબર, કારણ કે વખતો વખત વરસાદ વધારે પડતો હોય તો જમીનનું ધોવાણ થતું જોવા મળે છે. તિરાડો પાડી દે સીધી મોટી મોટી, એટલે એમાં પાક ઉગી શકે નહીં. વધુ વરસાદને કારણે જમીન પરના ઉપરના સ્તરોમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરોમાં ઉતરી આવે છે. તેનો રંગ જે છે લાલ રંગનો લો ઓક્સાઇડને કારણે હોય છે. બરાબર, આનો રંગ જે છે પડખાઉ લેટેરાઇટ એ લાલ કલરની હોય છે. એનું કારણ છે લો ઓક્સાઇડનું પ્રમાણ હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી
એ સખત થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, પણ તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાકો લેવામાં આવે છે. જો પડખાઉ લેટેરાઇટ જમીન જે છે વધારે ધોવાણના કારણે વધુ વરસાદ હોય તો જમીનનું ધોવાણ થતું હોય છે અને ધોવાણને કારણે જમીન ફળદ્રુપ રહેતી નથી. ઉપરની સપાટીથી ધોવાણ થાય છે અને ફળદ્રુપતા ક્યાં જોવા મળે છે? નીચા ભાગે. બરાબર. તો જો આ પડખાઉ અને લેટેરાઇટ જમીનની અંદર ફળદ્રુપતા લાવી હોય તો તેની અંદર ખાતર નાખવામાં આવે, રાસાયણિક ખાતરો નાખવામાં આવે તો કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક આપણે લઈ શકીએ છીએ. આ જમીન ઉપર ખર્ચો વધી જાય એમ. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે રાજસ્થાનમાં, ગુજરાત, હરિયાણા, પંજાબમાં આવા પ્રકારની જમીન જોવા મળે. ખાસ કરીને તો રાજસ્થાનમાં સૂકી અસૂકી જમીન હોય, છૂટું છવાયેલું ઘાસ જોવા મળે. આ જમીન રેતાળ, ઓછી ફળદ્રુપતા હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવાર જેવા પાકો લઈ શકાય છે. બરાબર. અહીં કહેવામાં આવ્યું છે જો સિંચાઈની સુવિધા હોય તો બાજરી અને જુવાર જેવા પાકો લઈ શકાય. આ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, દક્ષિણ પંજાબમાં જોવા મળે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. બરાબર. તો આપણે જો ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં આ જમીન જોવા મળે. હવે આપણે જોઈએ પર્વતીય જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદર, ચીડ, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. યાદ રાખજો, પર્વતીય વિસ્તારની જમીન જે છે હિમાલયમાં જોવા મળે છે. હિમાલયમાં જે જમીન જે છે એનું સ્તર પાતળું છે, અપરિપક્વ છે અને એમાં હિમાલયની ઊંચાઈને કારણે કેવા વૃક્ષો જોવા મળે છે? દેવદર, ચીડ, પાઇન વગેરે વૃક્ષો જોવા મળે છે. હવે આપણે જોઈએ જંગલ પ્રકારની જમીન. વૃક્ષોમાંના ખરેલા. હવે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. બરાબર. હવે જંગલ પ્રકારની જમીનની અંદર જો હવે આખો જંગલનો સમૂહ હોય અને વૃક્ષો એકબીજાની નજીક જ હોય, દૂર દૂર હોતા નથી અને વૃક્ષો પોતાના જે પાન હોય છે એ નીચે અવારનવાર રીતે પડતા હોય છે. એટલે જમીન સપાટી પાંદડાથી ઘેરાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી ક્ષેત્રીય દ્રવ્યનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો હોય છે. તો હવે પાંદડાઓ જમીન ઉપર પડે છે. બરાબર. અને સુકાય છે. તેથી ક્ષેત્રીય દ્રવ્યનું પ્રમાણ વધે છે એટલે જમીનનો જે ભાગ હોય ઉપરનો એ કાળો હોય છે અને જમીન તળમાં નીચે તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. બરાબર. હવે જો જંગલ પ્રકારની અંદરની જમીન જે છે અંદર તો ભૂરા અને લાલ રંગની હોય અને ઉપર કાળા રંગની હોય. એનું કારણ શું છે? જંગલના જે વૃક્ષો છે એના પાંદડા જમીન ઉપર પડેલા હોય છે અને સડવાથી એ જમીનનો રંગ જે છે કાળો હોય ઉપરનું પડ. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર પાકો લેવાય છે. આ જમીન અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે. હવે આપણે આગળનો ટોપિક છે દલદલ કે પીડ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબાયેલી હોય છે. પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. આ જમીન જે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જોવા મળે છે. બરાબર. હવે જુઓ, તમારે ખાસ યાદ રાખવાના છે જંગલના પ્રકારો. બરાબર. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ જંગલના પ્રકારો કયા કયા છે. તો પહેલું છે કાપની જમીન. યાદ રાખવાનું, કાપની જમીન. બીજું છે રાતી જમીન. ત્રીજો ટોપિક છે કાળી જમીન. ચોથો છે પડખાઉ અને પાંચમો છે રણ પ્રકારની જમીન. છઠ્ઠો છે પર્વતીય જમીન.
અને જંગલ પ્રકારની જમીન. 8મો છે દલદલ પ્રકારની જમીન. તો તમારે ખાસ યાદ રાખવાનું કે જંગલના પ્રકારો કેટલા છે? તો 8 પ્રકારો છે. કાપની જમીન, રાતી કાળી જમીન, પડખાઉ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલીય કે પીડ પ્રકારની જમીન. બરાબર, આ જમીન ઉપર કયા પાકો થાય છે એ તમારે ખાસ યાદ રાખવાના. તો આ પાઠની PDF તમને મળી જશે. આટલું તમારે વાંચન કરવાનું. જય હિન્દ.